નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। મોન્સૂન પૂર્વે તમામ તંત્રો સજ્જ બન્યા। વરસાદી આપત્તિ સામે આગોતરી આયોજન। વડોદરા પોલીસનું જોઈન્ટ વર્કશોપ યોજાયું। એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી સમજાવી। એસડીઆરએફ દળે આપત્તિ તૈયારી દર્શાવી। ફાયર વિભાગે સુરક્ષા આયોજન સમજાવ્યો। સિવિલ ડિફેન્સે તમામ અંગે માર્ગદર્શન આપ્યું। હોમગાર્ડ દળે સંકલન કામગીરી સમજાવી। ટ્રાફિક બ્રિગેડે વ્યવસ્થા અંગે માહિતી આપી। વડોદરા કમિશનર નરસિંહા કુમારે તૈયારીની સમીક્ષા કરી। आई जा जपन बोला ऊपर स्टेट गवर्नमेंट के जो स्पेशलाइज्ड एजेंसी है एसडीआरएफ के सबके अधिकारी कर्मचारी उनका इक्विपमेंट्स टूल किट्स और सिस्टम के અને આને નાક બંધ કરીને એટલે આપવામાં આવે કે આપણે મોઢેથી લઈએ તો નાક દ્વારા શ્વાસ નીકળી જાય તો માણસ તો બચે જ નહીં ને, એટલે આપણે એને નાક પીંચ કરવાનું અને પછી એનું મોઢું इसका निवेदन यहाँ पर रखा गया है। गुजरात में साउथ वेस्ट मानसून का एंट्री इन अबाउट 10 डेज प्रयास है। शहर पुलिस, ट्रैफिक ब्रिगेड के होमगार्ड के मानद वेतन और भारत सरकार के साउथ वेस्ट मानसून केरळमथी प्रवेश કરી ચૂક્યા છે અને આવતા 10 દિવસોમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોવા અંગે આગાહી છે। તો વડોદરા શહેર પોલીસ અને અન્ય સમવસ્ત્રધારી દળો છે એમના જવાબદારી છે તે અંગે એડવાન્સ પ્રિપરેશન તરીકે આજે આ કાર્યક્રમ રાખ્યો। આના ભાગરૂપે શહેર પોલીસના અધિકારીઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીઓ, એસડીઆરએફ, अपना ट्राफिक ब्रिगेड, होमगार्ड और सिविल डिफेंस मानद वेतकों અને અન્ય સમવસ્ત્રધારી એકમોના પ્રતિનિધિઓ, અધિકારીઓ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં આપણે પ્રયાસ કરી છે કે વડોદરા શહેરમાં જે વર્ષ ઋતુ દરમિયાન અતિવૃષ્ટિ, પૂરના પરિસ્થિતિ કે કોઈ હાઉસ કોલેપ્સ કે લેન્ડસ્લાઇડ જેવા આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે અને આવા સંજોગોમાં શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રિસ્પોન્સ આપવા માટે આપણા લોજિસ્ટિક્સ, સ્કિલ સેટ્સ અને આના જાણકારી, કમ્યુનિકેશન વ્યવસ્થા, આપણા સાધન સામગ્રીઓ સાથે આપણા તૈયારીઓ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે સાથે અન્ય વિભાગો સાથે સંકલન કરવા માટેના તમામ તૈયારીઓ કરવાનું રહે। આ પ્રકારની એક તૈયારી આજના કાર્યક્રમમાં આપણે કરી રહ્યા છીએ। તો આમાં તમે જોઈ શકશો કે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કેટલાક સાધન સામગ્રીઓ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ અને કમ્યુનિકેશન વ્યવસ્થા સાથે શહેર પોલીસ અને એમના મદદમાં જ્યારે પરિસ્થિતિ વધારે બગડે ત્યારે એસડીઆરએફના આખા ટીમ એમના જો બોટ હોય કે રસાઓ હોય કે અને રેસ્ક્યુને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે લોકોને જે વ્યવસ્થાઓ જોઈએ આ તમામ પ્રકારના ટૂલ કિટ્સ અને ઇક્વિપમેન્ટ આજે ડિસ્પ્લે પણ કરી છે અને સાથે સાથે આપણા આંતરિક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન માટેના મુદ્દાઓ અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, સેવાભાવી સંસ્થાઓ અને કમ્યુનિટીના પ્રતિનિધિઓને શહેરના રહીશો સાથે જે રીતે ઓપરેશન કરવાનું છે
તે અંગે તમામ વિષયોને આજે ચર્ચા કરી છે અને આવતા દિવસોમાં કરવાની થતી કામગીરી અંગે આપણે આંતરિક તૈયારીઓ ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓને આપણે ખાતરી આપવા માંગીએ છીએ કે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને કમિટમેન્ટ સાથે તૈનાત રહેશે.